સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કતારગામ રોડ પર આવેલા જર્જરિત આદિનાથ એપાર્ટમેન્ટના એસી ફ્લેટને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અગાઉ પણ આ બિલ્ડિંગને સીલ કરવામાં આવતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, પરંતુ રહીશો દ્વારા રિપેરિંગ કરાવીને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હોવા છતાં ફરીથી સીલિંગની કાર્યવાહી કરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કતારગામ ઝોનના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી। વર્ષ પહેલા આવી ગયા આ પાછા હેરાન મનીષ કલ્પેશ બોડાવાળા આદિનાથ સોસાયટી અહીંયા અમે કેટલા બધા ગણા રહીએ છીએ। 80 તો ફ્લેટ છે, 2 માળનું છે તો એમ કે જર્જરી છે અંદર માણસ છે તો બહારથી સીલ મારી દે છે। એ લોકો માણસોને બહાર પણ નથી કાઢતા ને કહીએ તો તમરી કરે છે તો તમારે વચ્ચે નહીં બોલવાનું, તમારે વચ્ચે નહીં બોલવાનું એવું કહે છે। એકમાં 16 છે એ રીતના મળીને 4 એપાર્ટમેન્ટ છે, બધા 5 એપાર્ટમેન્ટ છે। અમે 10 વર્ષનું સર્ટી મૂકેલું છે હાઈકોર્ટમાં તો એ લોકો ચાલ્યા આવે છે 2 વર્ષે હેરાન કરવા। એમ કે અમે એ માન્ય નડતા જ નથી તો હાઈકોર્ટ વાળા કઈ નકલી આપવાના છે સર્ટી? અમારું હજુ ચાલે જ છે કારવારી। અમે રોજ કમાઈને રોજ ખાઈએ છીએ ને આ લોકો વારે વારે ચાલ્યા આવે હેરાન કરવા, ઘરની બહાર કરવા। તો અમે જઈએ કા? એ લોકોને હિંમત સવારની પૈયા ખવડાવે એટલે અમને હેરાન કરવા ચાલ્યા આવે છે। પોલીસ વાળા પણ ને SMC વાળા પણ એ લોકોને પૈસા મળે એટલે દોતા ચાલ્યા આવ્યા।